ફરી એક વખત વરાછા પોલીસના પેટ્રોલિંગ પર સવાલ ઉઠ્યા છે। અસામાજિક તત્વોએ આતંક મચાવ્યા હોવાના સીસીટીવી કેમેરા સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે। દિવાળી સમયે પોલીસ સ્ટેશનની નજીક જ ચોરોએ ચોરી કરી પોલીસને પડકાર આપ્યો હતો। સુરત વરાછા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ચોર તેમજ અસામાજિક તત્વો બેફામ બન્યા હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। ફરી એક વખત વરાછા પોલીસના પેટ્રોલિંગ પર સવાલ ઉઠ્યા છે। અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો અને ચોરીને અંજામ આપ્યા હોવાના સીસીટીવી કેમેરા સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે। આ ઘટનાને પગલે પોલીસની આબરૂના ધજાગરા ઉડાડ્યા હોય એમ લાગી રહ્યું છે। દિવાળી સમયે પોલીસ સ્ટેશનની નજીક જ ચોરોએ ચોરી કરી પોલીસને પડકાર આપ્યો હતો, ત્યારે હવે હરિધામ સોસાયટીમાં સામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે। આતંક મચાવતા સીસીટીવી સામે આવ્યા છે। બાઇક પર બે ઈસમ ધસી આવી દ્વારા દુકાનમાં તોડફોડ કરાઈ હતી। અજાણ્યા ઈસમ દ્વારા હાથમાં તીક્ષ્ણ હથિયાર લઈ દુકાન બંધ કરાવવા રોફ જમાવ્યો હતો। દુકાન બંધ કરે તે પહેલા કાચની બોટલ સહિતનો સામાન રોડ પર ફેંકી તોડફોડ કરાઈ હતી। હાથમાં રહેલ તીક્ષ્ણ હથિયાર પણ અન્ય લોકોને મારવાનો પ્રયાસ કર્યો હતો। આરોપીને પકડવા ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજી પર નિર્ભર રહેલી વરાછા પોલીસ અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરશે કે કેમ તે જોવું રહ્યું।